વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ આબુ હાઈવે નેશનલ હાઈવે ઉપર વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં રહે છે. ત્યારે હાલમાં બટાકાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવા માટે ખેડૂતો ટ્રેક્ટરોમાં બટાકા ભરી લઈ જઈ અવરજવર વધુ હોવાથી તેમજ મોટા ભાગના ટ્રેક્ટરોના આગળના ભાગે તથા ટ્રોલીના પાછળના ભાગે રેડિયમ લગાવેલ ન હોવાથી રાત્રિના સમય દરમિયાન ઓવરટેક કરતા વાહનોને આગળ જતા ટ્રેક્ટરો દૂરથી સ્પષ્ટ દેખાય ન હોવાના કારણે અકસ્માત થવાનો ભય રહે છે. તેમજ અમુક ટ્રેક્ટરો રોંગ સાઈડમાં અવરજવર કરતા હોય છે, જેના કારણે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઊભા થવાની સંભાવના હોય છે. જેના કારણે અકસ્માત સર્જાય નહીં તેને લઈને અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. તેમજ આબુ હાઈવે ઉપર અકસ્માત નિવારવા અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન માલિકો સાથે બેઠક યોજી ટ્રેક્ટર તેમજ ટ્રોલી ઉપર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી અને ટ્રેક્ટર ચાલકોને રેડિયમ પટ્ટી લગાવવા અમીરગઢ પીઆઈ ધવલ પટેલે અપીલ કરી હતી.